अस्सलाम वालेकुम। કેમ છો બધા? અલ્હમ્દુલિલ્લાહ મેં સારી છું. ઇન્શાલ્લાહ તમે બી બધા સારા જ હશો. આજે આપણે બનાવવાના છે દાલ ગોશ. એના માટે મેં એક ડુંગળી લઈ લીધી છે અને સરસ બધા આખા મસાલા એડ કરી દીધા છે અને થોડું તેલમાં આપણો મસાલો કસાય છે. 2 ટામેટાં એડ કરી દીધા અને અંદર અદરક લસણ પેસ્ટ, હરી મસાલો પેસ્ટ અને 2 ચમચી મરચું, હળદર, અડધી ચમચી, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. બધુંને સરસ શેકી લઈશું આપણે. આ રીતના મસાલો સરસ શેકી લેવાનો છે. પછી એના અંદર 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને દાલ ગોશ મસાલો પણ એડ કરી દેવાનો 2 ચમચી જેટલો અને સરસ એને શેકાવા દેવાનું. પછી એક બાજુ આપણું મટન પણ રેડી છે ધોઈને અને મટન એડ કરી દઈશું. મટનને સરસ કસાઈ જાય એટલે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ સીટી પડી જાય એટલે લીલા ધાણા નાખીને આપણું મટન રેડી થઈ ગયું છે. એક બાજુ દાળ પણ બફાઈ ગઈ છે અને આ મટનને આપણે દાળમાં એડ કરી દીધું અને એક બાજુ આપણે પુલાવ બનાવવા રાખી દીધો છે. પુલાવના અંદર એક ડુંગળી, જીરું અને તેજપત્તા, દાલચીની, લੌંગ, મરી આ બધું અંદર એડ કરી દીધું અને એને સરસ થોડું તેલ નાખી દઈશું. ગુલાબી રંગની ડુંગળી થાય ત્યાં સુધી સરસ શેકાવા દઈશું અને એક બાજુ આપણી દાળને પણ ચેક કરી લઈશું. આપણી દાળને ધીરી આંચ પર ઉકળવા રાખી દીધી છે અને ડુંગળીને બી જોતા રહીશું કેમ કે બધું એકસાથે કામ ચાલે છે. આપણી દાળ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ. ઉપર લીલા ધાણા અને ફૂદીનો એડ કરી દીધું અને એક બાજુ તડકો મારવા માટે પણ આપણે તડકો મારી દઈશું મેથીનો. આ ખીર પણ મારી રેડી થઈ ગઈ છે અને સૂકી મેથી, થોડું તેલ મૂકી દીધું, થોડું જીરું નાખી દીધું અને સૂકી મેથી અને લાલ મરચાંનો વઘાર કરીને આપણે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી અને ખુશ્બુ આવે ત્યાં સુધી થોડું થવા દઈશું વઘારને અને પછી આપણી દાળમાં એડ કરી દઈશું. આનાથી દાળનો ટેસ્ટ એકદમ અલગ આવશે અને એકદમ સરસ ખાવામાં સ્વાદિષ્ટ તડકે દાળ મસ્ત. અને પુલાવ માટે આપણી ડુંગળી થઈ રહી છે. આ થોડું 2 ગ્લાસ પાણી નાખી દીધું. ચણાની દાળને પહેલેથી પલાળીને રાખી હતી. એ સરસ ઉકળી જાય એટલે 3 કપ ચોખા લઈ લીધા અને એને પણ એડ કરી દીધું. એના અંદર હજુ અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું અને પછી એને હલાવીને કુકરની 3-4 સીટી પડાવી લઈશું અને એક બાજુ આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે. આપણો પુલાવ બી તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ પુલાવ, સ્વાદિષ્ટ, ખુશ્બુદાર અને દાળની બી એટલી સરસ 3 સીટી વાગી ગઈ અને આપણો પુલાવ પણ રેડી થઈ ગયો. એકદમ મસ્ત પુલાવ બન્યો છે અને દાળ ગોશ્ત ને પુલાવ કોનું ફેવરેટ છે કોમેન્ટ જરૂર કરજો. એના સાથે પૂરી પણ બનાવી હતી અને ખીર ને દાળ પુલાવ કોનો ફેવરેટ છે કોમેન્ટ જરૂર કરજો. અલ્લાહ હાફિઝ.